જય મહાદેવ મિત્રો, હું છું પરેશ શુક્લ। હું 2 દિવસ પહેલાં દ્વારકાધીશની ધજા ચડાવવા માટે મિત્રો સાથે ગયો। ત્યાં મારી એક નજર નવયુવાન તુષાર ત્રિવેદી ઉપર પડી। તે 200 ફૂટ ઉપર, તેની ઉપર 10 ફૂટનો પાઇપ, તેની ઉપર ધજા ચડાવવા ગયા। તે આખા દિવસમાં 6 વખત ધજા ચડાવે છે। અમારી હસ્તરેખાની ભાષામાં આવા લોકોને સાહસિક કહેવામાં આવે છે। મોતના ગોળામાં મોટર નાખે તેને પણ સાહસિક કહેવામાં આવે છે। તેના હાથને સાહસિક હાથ ગણા કહેવામાં આવે છે। પછી તે નીચે આવ્યા। મેં તેને પૂછ્યું કે મારે તમારી હસ્તરેખા જોવી છે। મને પ્રેમથી તેણે તેની હસ્તરેખા બતાવી। તે પછી મને ઘરે પણ લઈ ગયા, ચા પાણી નાસ્તો કરાવ્યો। સહૃદય સ્વભાવના હતા। કેટલું કઠિન કાર્ય! આ વારસાગત તેમનો વ્યવસાય છે। તેના પિતાજી પણ ધજા ચડાવતા। આ તુષારભાઈ પણ 15 વર્ષથી રોજની 6 વાર ધજા ચડાવે છે। તો આ વ્યક્તિ સાહસિક કહેવાય। હવે હું તમને તેની હસ્તરેખા બતાવું છું। જય મહાદેવ।